બિલાડ વન ચેકપોસ્ટ ઉપર બીટગાર્ડ નરેશ ભોયાએ ₹20 કે 60ના બદલે ₹7,500ની લાંચ લેતા એસીબીના રંગે હાથે ઝડપાયા। મહારાષ્ટ્ર ખાતેથી ખેરના લાકડા ભરી નવસારી જતી ટ્રક પાસે 3 પાસના ₹6,300ની લાંચ સ્વીકારી હતી। ઉમરગામ તાલુકાના બિલાડ વન પેદાશ ચેકિંગ ચેકપોસ્ટના બીટગાર્ડ ₹7,500ની લાંચ લેતા એસીબીના સકંજામાં આવ્યો હતો। મહારાષ્ટ્ર ખાતેથી ખેરના લાકડા ભરી નવસારી જતી ટ્રકને ગુજરાતમાં પ્રવેશ્યા બાદ પાસ આપવાના માત્ર ₹20 કે 60ના બદલામાં 3 પાસ આ 3 પાસના ₹7,500ની માંગણી કરી હતી। બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા નરેશ દાદુભાઈ ભોયાને હેતુલક્ષી વાતચીત કરી સહકાર આપનાર પાસે 1 પાસના ₹2,500 લેખે 3 પાસના ₹7,500ની માંગણી કરી હતી, જે સ્વીકારી તેમાંથી 1200 સહકાર આપનારને પરત આપી ₹6,300ની લાંચ સ્વીકારી હતી। ફરિયાદીએ એસીબી વલસાડનો સંપર્ક કરી છટકું ગોઠવતા લાંચ લેતા રંગે હાથે બીટગાર્ડ નરેશ દાદુ ભોયાની અટક કરી હતી। આ અંગે એસીબીએ આપેલ વિગતો મુજબ એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર ચૌધરીના સુપરવિઝનમાં વલસાડ એસીબી પીઆઈ એસએન ગોહિલ અને તેમના સ્ટાફ દ્વારા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ રેન્જમાં આવતા બિલાડ વન પેદાશ ચેકિંગ ચેકપોસ્ટ ઉપર ટ્રેપ ગોઠવવામાં આવી અને ઓપરેશન પાર પાડ્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।